તો ગાયું માતાજીઓ માટે માથા આપતા હતા, જ્યારે માથા દેવાનો સમય, આજે ખાલી આપણે પૈસા જ દેવા પડે છે. એટલે બધા જ મિત્રો અહીંયા જેટલા આપે છે અને કાયમના માટે અહીંયા ગૌશાળા ચાલે છે, સેવા ચાલે છે, એમાં જેટલા દાન આપતા હોય એ બધા એને ખરેખર અભિનંદન છે. અને પરમાત્મા અને સંતો અને માતાજી એને ખૂબ આપે એટલા માટે મળીએ કી ખંડી મહી મંડી પાપ ખંડી અણકળી દૈતાન દંડ માન ચંડી ધૂવી ખંડી પર જડી એકી અખંડી મહી મંડી પાપ ખંડી અણકળી દૈતાન દંડી માન ચંડી ધૂવી ખંડી પર જડી સોનલ સમાટ બ્યો બાટ ખબર કાઢાઈ ખડખડે મારી ખબર કાઢા ખડખડે હા જય હો લખધણી રામદેવ, હો લખધણી રામદેવજી મહારાજ. साथ ही शायर तेण समय नारी हाथ पसारिए तेम हरी जग प्रवेश થોડા એક બે સપાખરા એક બે ગીતો એકાદો પ્રસંગ અહીંયા મારો જે રાઉન્ડ છે એમાં આપણે કહેવો છે, પણ એની પહેલા રામદેવજી મહારાજ સનાતન પરંપરા, મૂળ પણ પાઠની પરંપરા એટલે શિવ અને શક્તિની પરંપરા છે. અહીંયા સંતો છે, ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ ચાલે છે. સનાતનમાં જેની આપણે પૂજા કરીએ એવી ગાવડીઓ માતાજીનો અહીંયા સેવા થાય છે. બીજા ઘણા બધા ગરીબોની સેવા થાય આપ જાણો છો. પણ મહાદેવ ભોળિયાનાથની વંદના આપણા બધાય વતી થઈ જાય. થોડી ભલે ગરમી છે પણ આપ બધાને એટલી વિનંતી, 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, પણ અડધી મિનિટ હું શિવ તાંડવ ગાઉં અને શિવ તાંડવ ગાઉં ત્યાં સુધી આવી રીતે તાલ આપીને મારી યારે હમણાં તાલ વાગે ત્યારે હું કહું ત્યારે આવી રીતે અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં. આપ બધાને મને તાલીઓનો તાલ આપવાનો છે. એટલે આપણા આટલા બધા વતી પ્રાર્થના થઈ જાય બધાયના વધી બધાયની મહાદેવની. એટલા માટે કેવી રીતે જય હો બધાય કોઈ બાકી નો રહે પાછળ હો. જય હો જય હો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ટમ નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવં શિવ શિવં जटा कटाह संभ्रमं प्रमं नलिन प्रनिर्जरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धन जगत 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 ललाट कट कावते किशोर चंद्रशेखर रति प्रतीक्षणा मना धरा धरेन्द्र नंदिनी धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस्तु दिगंत संतति प्रमोदमान मानसै कृपाकटाक्ष धोरण निरुद्ध दुर्धरा पदे कची दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार आभार.
આજવાન લાવ આજવાન હોરઠી અમારી જગ જૂની ની અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હેંજળ પીએ ભગવતીને જગદંબાને આપણે પ્રાર્થના કરીએ કે હે માં અમારા રૂડા કાર્યક્રમમાં બધાને આશીર્વાદ દેવા માટે આવ્યો અને કાયમના માટે જેટલા આવ્યા છે એ સારા સનાતન સાથે જોડાયેલા રહીએ બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બ્રહ્મણા પિયા વધારણી નોરુચાંદ ચારણી મતારે મૈયા સુતારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા હજો બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા બ્રહ્મણા લિયા વધારણી નોરુચાંદ ચારણી મતારે મૈયા સુતારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા હજુર જાણતરી કાતરાડે કાળિકા ભવાની જપા રબીતી અંબિકા દેવી કથા જગર આઈ મને વાડા વડી આશા પૂરા ડુંગરે જય મા આશાપુરા જય મા આશાપુરા જય મા આશાપુરા ભાગેશ્વરી દેવી આવડાઈ અને પાવા વાળી ત્રિશુલાળી એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે ईश्वर को संग कूड़ो देवरो मंडान मूल गिरी मेरे सबे कूड़ो कूड़ो है तुम्हें को पीठ कूड़ो या हंगा कूड़ो है परम हम पवन तुम्हाव कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गोपाल के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी હવે અહીંયા બેઠેલા બધાને કહું છું કે રામ આएंगे तो अंगना सजाऊंगी राम आएंगे આપણે એમ કહીએ ને રામ આएंगे રામ આવ્યો કોને કહેવાય સાહેબ આવા કોઈ કાર્ય થતા હોય ને ટાણે આવીને ઊભો રહીએ કે ક્યાંય અટકે તો કેજો આટલા મારા તરફથી આને રામ આવ્યો કહેવાય ટાણે ભલા માણસ
કોઈ ગરીબ બેન દીકરીના લગ્ન હોય કે કોઈ દીકરા દીકરીના ગરીબ માણસને અટકી જાય એવું લાગતું હોય, ફળી આમ જઈને ઉભો રહી, ભાઈ મેં સાંભળ્યું છે તારા લગ્ન દીકરી દીકરાના છે અને કંઈક પૈસાનું છે, તું તારે કહેજે હું છું. આને રામ આવ્યો કહેવાય. અને સાંભળજો રામ કોને કહેવાય, હજી વાત યાદ આવી એટલે વાહ સાંભળજો. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ મુંબઈના ભરડામાં લેતા 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 તાજમાં ગન મશીનથી કંઈક આપણા હિન્દુસ્તાનીઓને મારતા મારતા આતંકવાદી ભાગે કસાબ, અને ભાગતા ભાગતા હારામારી ગાડી લે અને ઈ ફોર વ્હીલમાં કંઈક ને મારતો જાય. માટિયા મેં કહેવાતા હોય જ્યારે સાઈડ દેવા મંડાણા એવે ટાણે આવતી કારને આડો ફરી, હાથમાં ખાલી લાકડી અને હળી કાઢીને આડો ફરીને દરવાજો ખોલીને કસાબને પકડે અને કસાબનું ગન મશીન ગોળીઓ અહીંયા છાતીમાં ધાડ 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 હોહરવી જાય, છતાંય કાટલો પકડીને કસાબને હેઠો પાડી અને માથે પડીને પછી શ્વાસ છોડે. તુકારામને રામ આવ્યા કહેવાય. ભલા માણસ તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. આ રામ આएंगे તો આને રામ આવ્યા કહેવાય. બાકી ટાણે બહબાટ મને ખબર નહીં, કઈ ખબર નથી રહી હું થયું, બધી ખબર હતી પણ શરીર ઉઠી ગયું હતું તારું. આ ટાણે હબકી જાય નીકળી જાય એની વાત નથી. રામ આएंगे તો અંગના સદાય. શું રાઘવેન્દ્ર સરકાર સાહેબ, દુનિયાના કેટલા એવા દેશ છે જ્યાં હજી રામના પુરાવા મળે છે. અને આપણા દેશમાં ઘણા કહેતા હતા કે રામ કાલ્પનિક છે. તમારી પેઢીઓ કાલ્પનિક છે ને પૂરું થવાની તૈયારી છે, મથવું એટલું મથી લેજો. રામને કાલ્પનિક કે એટલે કૃષ્ણને કાલ્પનિક, બધું કાલ્પનિક ન કેવાના બોલે છે ને. આપણે તો આઝાદી દઈ દીધી બધાને હાવ. હવે તો મેં તો હમણાં પ્રોગ્રામમાં કહું છું કે હવે આપણે છે ને હારા ગીતો દુઆ સારું ભજન આદિ સુધી ભલે આનંદ કરી લીધો, અમુક ભજનો નહીં ગાવાના. આપણે હેલું પડે એ તરત પકડી લઈએ. શિવરાત્રી આવે એટલે ગાંજો ભાંગો તે ભોળોના જ પીતા હતા, એ નો પીએ ડોહો, એ ખોટું છે બધું. મહાદેવને કોક દી વાંચો તો શિવ પુરાણમાં ઉતરો જ ખબર પડે એ કાંઈ નશેડી છે. આમાં થાય છે શું ખબર, ઓલા વામપંથીઓ છે ને એને કહેવાનો મોકો મળી જાય છે કે તમારા ભગવાન નશેડી છે. ગીતો એવા નહીં ગાવાય. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે લે. આજ દિવસે ભલે આનંદથી ગાઈ લીધું, હવે નહીં, કારણ કે ઓલાને મોકા મળી જાય છે બધા. હવે ભોળોનાથ ભાંગ નથી પીતો, એ ભૂતડા. અને હવે ભોળાનાથ જેવું જ તારે થવું હોય તો એને કઈ પેલા અજગર ગળામ નાખ, કાળોતરો નાખ, વીસીને હાર પહેર, એક હારા મારી ઊંચા ઊંચી પોઈઝનની બોટલ ગટકટ આવી જા અને પછી તું તાર ભાંગ ગાંજો પી ખબર પડે. લે એટલું જ થાય. પણ ઈ નથી કરવું, કારણ કે ઓમાં મજા આવે છે. એટલે આવું બધું જોડી નહીં દેવાનું. હાથે માઠે આવે કે હાથે માઠે આવે જુગાર રમી લે, અરે તારું ભૂંડું થાય તારું. આ ઉપાસનાનો મહિનો છે, શિવનો મહિનો, એમાં વચ્ચે કૃષ્ણની ભક્તિ અને એમાં ચિત્તની શુદ્ધિ થાય એની હારે તાર લાગે. એના બદલે તારે તડતડાટી બોલાવી છે આમાં, હાવ ઘણી જ લેવા છે હાવ બધાને. એટલે તમને શોખ હોય ને રમતા હોય તો અમારું કામ નહીં, તમારે રમો એનો વાંધો નહીં, પણ એમાં હાથે માઠીના નામે હું કેમ રમો છો? એકલા એમને રમી લ્યો ને. એટલે કહેવાનો અર્થ રામ આएंगे તો અંગના સજાएंगे. એ રામ આવ્યો એને જ કહેવાય. રામ આવે એવા માણસ બહુ ઓછા હોય, સ્ત્રી હોય પુરુષ હોય. તમારા ગામમાં હું અહીં કહું વાડાત્રી આવ્યો એટલે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય ને, સંપૂર્ણ શાંતિ. કોઈ પણ ગામ, હું તો અહીંયા ખાલી આ ગામનું કહું, કોઈ પણ ગામનો આ માણસ બેઠો એના ગામમાં સંપૂર્ણ શાંતિ હોય ને બહુ સુખી ગામ હોય. કોઈ દી એવું ન માનતા કે અમારું ગામ બુદ્ધિશાળી છે એટલે સુખી છે. 5 માણસ તમારા ગામમાં એવા છે જેનો પરમાત્મા સાથે સીધો તાર છે, એ તમને ખબર નહીં હોય. ભલા માણસ એવા પવિત્ર માણસ છે ને 5, એને કારણે આખું ગામ સુખી હોય. અને તમારા ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય ને સુખી હો ને, સુખની વ્યાખ્યા એટલે હાવ બધી રીતે આનંદ હોવો જોઈએ. ડિપ્રેશનમાં નથી ઘણા આવી જતા. મુંબઈમાં મને કોકે કીધું ક્લાસ, રોવાના ક્લાસ ખુલ્યા છે. બોલો, 2 કલાક જવાનું, રૂપિયા દઈને જવાનું અને પાછું ગધેડો ભોંકતો એમ હા એમ કરીને રોવાનું, નાકમાં હેડા નીહરી જાય ને. અરે તઈ આપણે પૂછ્યું શું કામે, તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું અમારા રામદેવ પીરની કે હનુમાનજી મહારાજની ધજાની સામે નજર કરી અને ખાલી એક આહુડું પાડી દો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. ભલા માણસ ન્યા ક્યાં હું કામે બોકાહા દેવા જાઓ છો? આપણે આગા વયા ગયા. આ યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની જોગણી એટલે માતાજી. આ યોગ ઉપર હાલતું હતું આપણું. એટલે આપણે સ્થિર હતા, માથા પડતા હતા, ધડ લડતા હતા. ખબર છે તમને? કેવડા કેવડા ઉજળા ઇતિહાસો છે. જય હો બાપા, જય હો બાબા, જય હો બાપા. ધન્યવાદ ધન્યવાદ બાપા. હા હા હા, ખમા ખમા બાપા. જય હા गिरनारे जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं.
અને पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे। वाह वाह, खिस्साમાં નાખી દો। હા હા, નાખી દે બાપા। હનુમાનજી આપ્યા, નાખી દો। જો આ 100 રૂપિયા મને હનુમાનજી આપ્યા છે, હું ખિસ્સામાં નાખી દઉં છું। ધન્યવાદ બા, જય હો। એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે આ સનાતનની બહુ તાકાત છે। આપણે બહુ ખડતલ હતા, મજબૂત હતા, આપણે તત્પર હતા। ધર્મ ત્યારે બચતો હતો, કંઈક યવનોના ટોળા આવતા હતા, બેનું દીકરીઓ રાહડા લેતા હોય ઈ જોઈ જાય તો એના માટે કેવડી કેવડી સેનાઓ આવતી। તેથી 14 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષના બાપા સુધી દાઢીના કાતરે હાથ નાખીને બાપાઓ એમ કહેતા હતા કે ધડ માથે આ મસ્તક છે ત્યાં સુધી મીટ નો માંડવા દઈ ભલા માણસ। ત્યારે આપણે અડીખમ રહેતા હતા। અટાણે તો બધા મને શું મળે છે તે રાષ્ટ્રને હું આપ્યું એ પહેલા જોવાનું છે। આ તો આપણને મને કંઈક મળી જવું જોઈએ તો બધું ધર્મ બરાબર। આપણે ધર્મની તમે બહુ કાલ સનાતનની વાતો કરવા માંડો, કાલ જોજો કથા ભગવાન હતા કે આ તો આ બધા હવે ઠીક, હવે બધા ઓલા છે બોલો, તમે વધારે બોલો તો અમુક પાર્ટીના। તમે રામ મંદિરની વાત કરો, તમે અંબાજીની વાત કરો તોય કે તું પાર્ટીના। તો તમે કાલે એમ કહો કે તમારા બાપુજીનું નામ પાછળ ન રાખતા ને કે તમે ઓલી પાર્ટીના છો। એટલે હું તારું કયું કરું? ઘણા તો નીકળી પડ્યા, કુતર્યા લેવા જાય ને ઘણા કુતર્યા, તો એની કેટલી નસલ પૂછે, કઈ નસલ છે ને ફલાણું ચીકણું, એનું ક્યુ બ્લડ છે ને ક્યુ કેટલું જીન્સ છે ને એવું બધું કુતર્યાનું પૂછાવે। એને આપણે પૂછી તમારા બારોટજી ક્યાં ને તમારું ગોત્ર કયું, એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે। અરર, આ તો કુતર્યામાંથી ગયા હાવ। ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું ન હોય, ઓઢા ઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય। આમ બેનો દીકરીઓ માવડીઓ ઘણા બેઠા છે, પગે લાગીને કહું છું તમારા બાળકોને હારી 2 વાર્તાઓ અઠવાડિયે સંભળાવજો। હારા 2 હાલડા ગીતો, હારી વાતો। હાવ મોબાઈલમાં વળગી રહે તો એની મોબાઈલની દુનિયા બહુ મોટી છે, તમને પગ પકડીને ઢળડીને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, વાર નહીં લાગે। અને તમને છે ને આવું બધું જોઈજો, અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, બિચારી જરાય દુઃખી નથી। એટલા બધા બેનું દુઃખી, સોફે બેઠા બેઠા આહુડા પાડે, બિચારી દુઃખી। ઓલો અનુપમા દુઃખી થઈ ગયો, ઓલો અનુપમો બિચારો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવની મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે। હા, કારણ કે નારી શક્તિના ઉપર આપણી એના ઉપર આપણી ધરોહર અટકી છે, આખી એના ઉપર ટકી રહી છે, બાકી પૂરું થઈ જાય। કેટલાય આપણે ત્યાં જેસલ જાડેજાના માલદેના બીજા ત્રીજા દાખલા છે કે એને પીર કરી દીધા, બરોબર, મહાપુરુષો બનાવી દીધા। કેટલી સ્ત્રીઓએ, કેટલી નારી શક્તિ, આવા કેટલી વાર્તાઓ છે। ક્યાંય એવું બન્યું કે સ્ત્રીને એક પુરુષે મહાસતી બનાવી દીધી? એવું બનાવે, પોતે સતો હોય હાવ। નારી શક્તિ ઉપર આધાર છે, એના ઉપર બધું ટેક્યું છે, એની બહુ મોટી જવાબદારી। ખેર એ બધી વાતો કરીશું, આ તો વચ્ચે આવ્યું રામ આયેંગે તો અંગના સજાયેંગે, એટલે राम आएंगे तो अंगना सजाओ, दीप जला के दिवाली में मनाओ, मेरे जन्मों के सारे पाप कट जाएंगे। राम मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। भटके गण भूत भयंकर, भूतल नाथ यदन करते लगते,
केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मैं तो राम संग जपता तेरा ये सदा नाम जटा पर गंग बहे दिन रात डाक डम रोडा डम डमा से शक्ति के रोसात जटा पर गंग बहे दिन रात डाक डम रोडा डम डमा शंख नाल घट करे से बात शिव ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात घणे लोक ना ज्ञान भूली जाना सूर नरबा देवते गहलो कान सगाड़ा घणे लोक ना ज्ञान भूली जाना सूर नरबान छुटी गयो दूर जटी ज्ञान गोकुल मारा शरणे भगवान गोकुल मारा शरणे भगवान गोकुल मारा शरणे भगवान